ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. શ્રી રામ દરબાર, રામ, લક્ષ્મણ, જાનકી અને મહાલક્ષ્મીજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 5/4/2025 ના રોજ સાંજે 4 કલાકે ભગવાનની શોભાયાત્રા. તારીખ 6/4/2025 ના રોજ રવિવારે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યજમાન પદે બેસવા માટે તાત્કાલિક મંદિરનો સંપર્ક કરવો. સર્વધર્મ પ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ. સ્થળ સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જુનાગઢ.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. મેદસ્વીતા મુક્ત થવા માટે સાયકલનો ઉપયોગ લાભદાયી. ચૈત્રી નવરાત્રીના પ્રારંભે વાગીશ્વરી માતાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ કર્યા દર્શન. વિશેષ નમાઝ સાથે મુસ્લિમોના પવિત્ર તહેવાર રમઝાન ઈદની ઉજવણી. અને ભેસાણ પંથકમાં એકલતાનો લાભ લઈને સગીર દીકરી પર પિતાનું દુષ્કર્મ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. મેદસ્વીતા મુક્ત થવા માટે સાયકલનો ઉપયોગ લાભદાયી હોવાનું કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું. તો રવિવારે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના વડપણ હેઠળ જૂનાગઢમાં સાયકલ રેલીનું આયોજન કરાયું હતું. રાજ્યમાં અત્યારે મેદસ્વીતામાંથી મુક્ત બનવા માટેની વિશેષ ઝુંબેશ ચાલી રહી છે, જે અંતર્ગત સન્ડે ઓન સાયકલ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. શહેરના ગિરનાર દરવાજાથી ભવનાથ તળેટી દામોદર કુંડ સુધી સાયકલ રેલીમાં કેન્દ્રીય મંત્રી સાથે અનેક લોકો જોડાયા હતા. આ તકે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે પ્રત્યેક નાગરિક રવિવારના રોજ 1 કલાક સાયકલ ચલાવે, જેનાથી તેમનું સ્વાસ્થ્ય સુધરે. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર આકાશ કટારા, ધારાસભ્ય સંજય કોરડિયા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જાડેજા, નાયબ કલેક્ટર ચરણસિંહ ગોહિલ, જિલ્લા રમતગમત અધિકારી ભૂષણ કુમાર યાદવ તેમજ વિવિધ કચેરીના કર્મયોગીઓ અને બહોળી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. મોદીજીની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને આગળ વધારવા માટે દરેક સન્ડે સાયકલનો કાર્યક્રમ યોજાય છે. સન્ડે ઓન સાયકલ સમગ્ર દેશમાં એક મૂવમેન્ટ બની ચૂકી છે. આજે 5000થી વધારે સ્થાનો પર દેશના યુવક બહેનો અને મોટી ઉંમરના લોકોએ પણ સાયકલિંગ કરીને ફિટ ઇન્ડિયા માટે થઈને સંદેશો આપ્યો છે. ઓબેસિટીમાંથી મુક્તિ મેળવવા માટે પણ સાયકલિંગ એ બેસ્ટ માધ્યમ છે. આપના માધ્યમથી હું દેશના યુવાનોને, દેશના નાગરિકોને આહ્વાન કરવા માગીશ કે હર સન્ડે 1 કલાક સાયકલિંગ કરીને સાયકલને આપણો સાથી બનાવીએ, સાયકલને આપણો બેસ્ટ મિત્ર બનાવીએ, જે જીવન પર્યંત આપણને સ્વાસ્થ્ય સુરક્ષા પ્રદાન કરશે. ફિટ રહેવા માટેનો મંત્ર એ સાયકલિંગ છે અને એટલા માટે સન્ડે ઓન સાયકલ એક મૂવમેન્ટ બની ચૂકી. મારું નામ ટીમ્બડિયા પ્રિયંકા છે. હું જૂનાગઢ વાસી જ છું. અત્રે અહીં જે ગિરનાર તળેટી છે, અહીંયા ફિટ ઇન્ડિયા ફિટના દિવસે હજારો લોકોએ સાયકલિંગ સ્પર્ધામાં પાર્ટિસિપેટ કરેલું છે અને પોતાની ફિટનેસને બતાવી છે. આજે જે સાયકલિંગ કરેલું છે એ દર્શાવે છે કે સાયકલિંગ તમારે રોજ કરવું જોઈએ. રોજબરોજની દિનચર્યામાં જો તમે સાયકલિંગ એડ કરો તો તમે ફિટ પણ રહી શકો, પ્લસ પોલ્યુશન્સને પણ કંટ્રોલ કરી શકો. કેમ કે આજના આ જે પ્રદૂષણયુક્ત ભારત થઈ ગયું છે, એની અંદર જો આપણે પોલ્યુશનને ઘટાડવું હોય તો સાયકલિંગ એક જ માધ્યમ છે. જો શોર્ટ ડિસ્ટન્સમાં આપણે ક્યાંય પણ આપણા રોજબરોજની ક્રિયામાં જો સાયકલિંગને એડ કરીએ તો એ એટલું જ આપણા હેલ્થ માટે પણ સારું છે અને પોલ્યુશન્સને દ્રષ્ટિએ પણ બહુ જ સારું છે. તો આવો આપણે બધા સાથે મળી અને ફિટ ઇન્ડિયા ફિટ માં પાર્ટિસિપેટ કરીએ અને આ એક દિવસનો કાર્યક્રમ નહીં પણ આને રોજબરોજની દિનચર્યામાં આપણે આપણા જીવનમાં અપનાવીએ અને 365 દિવસ આપણા જીવનને રોગમુક્ત બનાવીએ. બસ આની સાથે નમસ્તે કરું છું. થેન્ક યુ. ચેટીચાંદના પર્વને લઈને જૂનાગઢમાં ઝૂલેલાલ મંદિર ખાતે મહાઆરતી સહિતના કાર્યક્રમો આયોજિત કરાયા હતા. સિંધી નૂતન વર્ષ ચેટીચાંદ મહોત્સવને લઈને સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ મંદિર તેમજ છગન મામાની સોસાયટી ખાતેના ઝૂલેલાલ મંદિરે મહાઆરતી તેમજ પૂજન સહિતના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. તો સિંધી સમાજના પ્રમુખ એવા વીરભાન
આહુજા તેમજ કાળુભાઈ સુખવાણી, સુંદરભાઈ સહિતના સિંધી સમાજના આગેવાનો દ્વારા ઝૂલેલાલ ભગવાનની મહાઆરતી કરીને દાંડિયા રાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તો સિંધી સમાજ દ્વારા સિંધી સમાજના જ્ઞાતિ ભોજન ભંડારાનું પણ આયોજન કરાયું હતું. છગન મામા સોસાયટીમાં ચેટીચંદની મહાઆરતી કરેલી છે અને એની સાથે સાથે અમારો સાંજે બાલાજી ફાર્મ ચાંજેડા રોડ ઉપર અમારો ભવ્ય પ્રોગ્રામ છે. એમાં સાંજે 6 વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધી આ પ્રોગ્રામ રહેશે. એની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં સિંધી સમાજના તમામ લોકો આવી અને એક સમૂહ ભોજન, જેને અમારી ભાષામાં કંઈ જ્ઞાતિ ભોજન અને એમ પણ કહેવાય છે કે ભંડારા સાહેબનું આયોજન કરેલ છે. એની સાથે સાથે વિનુભાઈ જામનગરવાળાનો મ્યુઝિકલ પ્રોગ્રામ પણ છે અને ભવ્ય રીતે આશરે 4 થી 5 હજાર લોકો બાલાજી ફાર્મમાં બધા ભેગા થશે અને ચેટીચંદનો નવા વર્ષનો બધા ભેગા મળીને ઉત્સવ મનાવશે. તો બધાને એક વિનંતી છે કે ચેટીચંદના દિવસે એટલે આજે કે 30/3/2025ના રોજ બાલાજી ફાર્મમાં પધારી અને ભંડારા સાહેબને બધા ભેગા મળીને ઉજવીએ. શ્રી ઝૂલેલાલ સેવા ટ્રસ્ટ ફુલ્યા હનુમાન રોડ જૂનાગઢનો ટ્રસ્ટી છું. અમારી ટ્રસ્ટ આ જે ચૈત્રી બીજ અને સરઘસનું આયોજન છે તે છેલ્લા 50 વર્ષથી જૂનાગઢમાં કોઈ પણ ફંડ ફાળા વગરનું આયોજન કરે છે અને આ વર્ષે પણ ધૂમધામથી અમારા 2 દિવસનો પ્રોગ્રામ ઉજવવાનું છે. આજે ચૈત્રી બીજ છે. ઝૂલેલાલ વાડીમાં બપોરે ભંડારો અને સાંજે રાતના વંદાવન પાર્ટી પ્લોટમાં સિંધી મ્યુઝિકલ પ્રોગ્રામ અને મહાપ્રસાદનું આયોજન કરેલ છે અને આવતીકાલે બપોરે 3 કલાકે જૂનાગઢ રેલવે સ્ટેશનથી સરઘસનું આયોજન કરેલ છે. આ સરઘસમાં સૌરાષ્ટ્રના અંદાજે 45 થી 50 ભેરાણા સાહેબ અને ફ્લોટ ભાગ લે છે અને મોટું એક સરઘસનું આયોજન થાય છે. અને સાંજે વાડીમાં અમારી ફુલ્યા હનુમાન રોડ ઉપર જે આવેલ છે તેમાં મહાપ્રસાદ અને સિંધી મ્યુઝિકલનો પ્રોગ્રામ છે અને આવેલા બહારથી તમામ ભાઈઓ જે ઝાંકી અને ભેરાણા લઈ આવે છે અને છેલ્લા 50 વર્ષથી અમારી સાથે છે. જૂનાગઢમાં આ સિંધી સમાજ પણ અમારી સાથે છે. એ તમામ આવેલ બહારના ભાઈઓને અમે ઝાંકી લઈ આવવાને રોકડ પુરસ્કાર અને શિલ્ડથી સન્માન કરીએ છીએ અને આ ભવ્ય આયોજન કરીએ છીએ. જૂનાગઢમાં સિંધી લાડી લોહાણા પંચાયત દ્વારા ચેટીચાંદ પર્વને લઈને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તો ભગવાન ઝૂલેલાલના પ્રાગટ્ય દિવસની કેક કટિંગ કરીને મહાઆરતી સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, સંસદ રાજેશ ચુડાસમા, નવનિયુક્ત મેયર ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા સહિતના પદાધિકારીઓ પણ જોડાયા હતા. તો ભગવાન ઝૂલેલાલની આરતીમાં સિંધી સમાજના લોકો સાથે રાસે રમીને ઉજવણી કરવામાં આવી હતી. સિંધી લાડી લોહાણા પંચાયત દ્વારા સંસદ સભ્ય રાજેશ ચુડાસમા તેમજ પદાધિકારીઓનું શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સિંધી લાડી લોહાણા પંચાયતના લાલભાઈ, કાળુભાઈ સુખવાણી તેમજ વીરભાન આહુજા તેમજ જ્ઞાતિ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. લાડી લોહાણા સિંધી પંચાયત દ્વારા ચેટીચાંદ નિમિત્તે ભગવાન ઝૂલેલાલના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં હંમેશા એક અલગ ઉત્સાહ અને માહોલ હોય છે. ત્યારે કાળુભાઈ, લાલભાઈ, એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને આજે ચેટીચાંદ નિમિત્તે ભગવાન ઝૂલેલાલના પ્રાગટ્ય દિવસ નિમિત્તે હું ભગવાન ઝૂલેલાલને પ્રાર્થના કરું છું કે આ સમાજે જોયેલા સપનાઓ પોતાના પરિવાર માટે અને આ દેશ માટે જોયેલા સપનાઓ પૂરા થાય એવી ભગવાન ઝૂલેલાલને પ્રાર્થના કરું. હર વર્ષની માફક આ વર્ષ પણ લાડી લોહાણા સિંધી પંચાયત આયોજિત ચેટીચંદ મહોત્સવ બાલાજી ફાર્મમાં જૂનાગઢ મુકામે રાખેલો છે અને આખા જૂનાગઢને ધોળાબંધ સિંધી સમાજને જમણવારનું કાર્યક્રમ કરે છે. આશરે 3 થી 3.5 હજાર માણસો બધા ભેગા થઈ અને અહીંયા એક સમૂહ ભોજન એટલે એને અમારી ભાષામાં કહેવામાં આવે કે પ્રસાદ લેશે. હર વર્ષે લાડી લોહાણા સિંધી સમાજ આ આયોજન કરે છે અને આગળ પણ કરતી. આજે રોજ રાજેશભાઈ ચુડાસમા એટલે અમારા જૂનાગઢ શહેર પ્રમુખ
ગૌરવભાઈ રૂપારેલિયા, મેયર સાહેબ, ડેપ્યુટી મેયર, આ બધા ટીમ હમણાં જ આવેલી હતી. બધાએ ઝૂલેલાલ ભગવાનની આરતી કરી અને કેક કટિંગ કરી, આતશબાજી કરી અને અમારે આ સમાજની અંદર આ એક નવો સંદેશ આપ્યો છે કે બધાએ હળીમળીને ભેગા રહીએ અને આ જ રીતે મહોત્સવ ઉજવણી કરે. અને આ રીતે સમૂહ ભોજન છે, વર્ષોથી થાય છે. જ્ઞાતિ ભોજન, જ્ઞાતિ ભોજ કહે છે, આવું દર વર્ષે થાય છે. એટલે બધાને વિનંતી કે આવા પ્રસંગની અંદર અમને જેને જેને સાથ સહકાર આપ્યો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે જૂનાગઢના પ્રાચીન વાગેશ્વરી માતાજીના મંદિર ખાતે મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. મંદિરના ટ્રસ્ટી વિજયભાઈ કિકાણીએ જણાવ્યું હતું કે વર્ષની 4 નવરાત્રી મંદિર ખાતે ઉજવવામાં આવે છે, જેમાં ખાસ કરીને આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રીમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે મંદિરમાં પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવે છે. સવારે 7:15 વાગ્યે મંગળા આરતી તેમજ સાંજે પણ શયન આરતી આયોજિત કરવામાં આવે છે. સાંજે મહાઆરતીમાં બહોળી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડતા હોય છે તેમજ બેઠા ગરબાનું પણ આયોજન થતું હોય છે. ત્યારે આગામી શનિવારે હવનાષ્ટમીના દિવસે માતાજીનો હવન કરવામાં આવશે. તો માઈ ભક્તોને ચૈત્રી નવરાત્રી દરમિયાન વાગેશ્વરી મંદિર ખાતે માતાજીના દર્શનનો તેમજ હવનના દર્શનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. વાઘેશ્વરી મંદિર પ્રાચીન જે મંદિર આવેલ છે તેમાં વર્ષ દરમિયાન 4 નવરાત્રિ ઉજવવામાં આવે છે અને 5મા નોરતાનું પણ ઉજવવામાં આવે છે, શાકંભરી નવરાત્રિ. એ મુજબ ચૈત્ર નવરાત્રિનો આજથી પ્રારંભ થયેલ હોય અને નવરાત્રિના ક્રમ મુજબ સવારે 7:15 મંગળા આરતી, 8:15 શણગાર આરતી અને સાંજે 7:15 શયન આરતીના દર્શન કરવામાં આવશે. ચૈત્ર નવરાત્રિમાં હવે માઈ ભક્તોમાં આ પણ ચૈત્ર નવરાત્રિની ઉજવણીના ભાગરૂપે લોકો સવારથી જ દર્શન માટે આવી રહ્યા છે અને સાંજે પણ એટલે દર્શન થશે અને આઠમનો હવન શનિવારે થશે. આ રીતે નવરાત્રિની ઉજવણી કરવા માટે ટ્રસ્ટ તરફથી બધી વ્યવસ્થા કરવામાં આવી છે અને લિફ્ટ તેમજ ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરવાની. આજે સાંજે 5:30 થી 7:30 શ્રી રાજુભાઈ ભટ્ટ, નીરુબેન દવેનું પણ આ પ્રસંગે બેઠા ગરબાનો કાર્યક્રમ છે. સૌ માઈ ભક્તોએ વધારવા માટે નિમંત્રણ છે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા. મેંદરડા, મઢડા, વંથલી સહિતના તાલુકાની મુલાકાત પૂર્ણ કરીને જૂનાગઢ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે આવી પહોંચ્યા હતા. અહીં તેઓએ નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. પદાધિકારીઓએ પ્રજાની વચ્ચે રહીને કામગીરી કરવી જોઈએ. દરેક વોર્ડમાં મુલાકાત કરીને લોકોની સમસ્યા જાણી અને સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેમજ લોકોના સંપર્કમાં સતત રહીને કામગીરી કરવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તો નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા તેમજ મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા કેન્દ્રીય મંત્રીનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં મનસુખ માંડવિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં જૂનાગઢના ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરના કાર્યાલય અમારે પહેલી વખત આવવાનું થયું છે. સરસ કાર્યાલય છે. કાર્યાલયનું આયોજન કરનાર, બનાવનાર, પ્લાનિંગ કરનાર બધાને ખૂબ અભિનંદન. મંચ પર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર અને જિલ્લાનું નેતૃત્વગણ, કાર્યકર્તા બંધુ, ભાઈઓ અને બહેનો, દોસ્તો, જૂનાગઢ મહાનગરપાલિકામાં 60માંથી 48 સીટ જીતવા બદલ જૂનાગઢ મહાનગરના સંગઠનને અને ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને હાર્દિક શુભકામનાઓ. દોસ્તો, મારા મનમાં આજે બહુ વિશેષ વાત કરવાનો ઉદ્દેશ નથી, પરંતુ હું પણ જૂનાગઢ જિલ્લાનો સાંસદ છું. સાંસદના નાતે જૂનાગઢ જિલ્લામાં પ્રવાસ થયો હોય
મૂળ સંગઠનના કાર્યકર્તા હોવાના નાતે સંગઠનના માધ્યમથી વર્ષો જૂનો કાર્યકર્તા સાથેનો મારો સંપર્ક છે. અને લગભગ કાર્યકર્તાને હું નામથી ઓળખું છું. તો મેં સામેથી કહ્યું હતું કે હું કાર્યાલય પણ આવીશ, ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓને સાથે સંપર્ક પણ કરીશ, શુભેચ્છા મુલાકાત પણ કરીશ અને સાથે સાથે અભિનંદન પણ પાઠવવા માંગુ છું. દોસ્તો, મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની હતી, પુનઃ ભારતીય જનતા પાર્ટીની બની છે. 1995થી 2025 30 વર્ષથી સતત જનતાના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યા છે. 30 વર્ષ સુધી કોઈ પોલિટિકલ પાર્ટીને જનતા પુનઃ જવાબદારી આપે એ ત્યારે સંભવ બને છે જ્યારે ભારતીય જનતા પાર્ટી, એના કાર્યકર્તા, પાર્ટીની સ્થાનિક સ્વરાજ્યથી લઈને રાજ્યની સરકારો, એમનો વ્યવહાર એ હંમેશા લોકાભિમુખ રહેતો હોય, લોકોને ગમતો હોય. લોકશાહીની અંદર આપણે તો આપણી વાત મૂકી શકીએ, આપણું કામ બતાવી શકીએ, પરંતુ ચૂંટણીમાં નિર્ણય તો જનતા જનાર્દન કરતી હોય છે. જનતા જનાર્દનના આશીર્વાદ આપણી સાથે છે. એ આશીર્વાદ ભવિષ્યની અંદર પણ આપણી સાથે બની રહે એ સુનિશ્ચિત કરવાની જવાબદારી આપણી સૌ, તમારી, મારી, આપણા સૌની ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આપણી છે દોસ્તો. અને એટલા માટે ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે મારે તો માત્ર આપને 3 ટિપ્સ આપવી છે. એ 3 ટિપ્સ આપના વ્યક્તિગત કેરિયર માટે, ભારતીય જનતા પાર્ટીના વિકાસ માટે અને સારા પ્રશિક્ષક બનવા માટે પણ આપણને ઉપયોગી થશે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ફાયર સેફટી કાર્યરત ન હોવાનો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સિવિલ હોસ્પિટલ તબીબ અધિક્ષક કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે ગત 20 માર્ચના રોજ જ સિવિલ હોસ્પિટલ ખાતે ફાયર સેફટીનું ચેકિંગ હાથ ધરાયું હતું. ફાયર સેફટીના સાધનો કાર્યરત હતા તેમજ સિવિલ હોસ્પિટલને ફાયર એનઓસી પણ મળી ચૂકી છે. તો સિવિલ હોસ્પિટલના ફાયર સેફટી સુપરવાઇઝર દ્વારા દર માસે નિયમિત રીતે કર્મચારીઓને ટ્રેનિંગ તેમજ મોક ડ્રીલ આયોજિત કરીને તપાસ કરવામાં આવે છે. તો ફાયર સેફટીના તમામ સાધનો કાર્યરત જ છે તેમજ હોસ્પિટલના તમામ ફ્લોર પર ફાયર સેફટી માટે સિલિન્ડર મૂકવામાં આવ્યા છે. તેની પણ વેલિડિટી ચેક કરવામાં આવી હતી, તેનું પ્રેશર પણ ચેક કરવામાં આવ્યું હતું. તો સિવિલ હોસ્પિટલમાં કુલ 216 ફાયર સેફટીના સિલિન્ડર લગાવવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલ જૂનાગઢને ફાયર સેફટી એનઓસી મળી ગયેલ છે. ગુજરાત સરકારની ગાઈડલાઇન્સ અનુસાર સિવિલ હોસ્પિટલ પાસે ફાયર સેફટી એનઓસી ઉપલબ્ધ છે. આ ઉપરાંત જણાવવાનું કે અમારા ફાયર સેફટી સુપરવાઇઝર દ્વારા દર મહિને નિયમિત રીતે સંપૂર્ણ ફાયર સેફટી સિસ્ટમ ચેક કરવામાં આવે છે. છેલ્લે 20 તારીખે એટલે કે 20 માર્ચના રોજ સંપૂર્ણ ફાયર સેફટી સિસ્ટમનું ચેકિંગ કરવામાં આવેલ છે. તે સંપૂર્ણ રીતે કાર્યરત છે. ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ, સ્પ્રિંકલર સિસ્ટમ સંપૂર્ણ રીતે કાર્યરત છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના તમામ ફ્લોર પર ફાયર એક્સટિંગ્વિશર પણ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે, જે વેલિડિટી પીરિયડમાં છે. એનું પ્રેશર પણ નિયમિત રીતે ચેક કરવામાં આવે છે અને તે બરાબર છે. કુલ 216 ફાયર એક્સટિંગ્વિશર સમગ્ર હોસ્પિટલમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. વધુમાં જણાવવાનું કે દર મહિનાની 6 તારીખે સરકારશ્રીની ગાઈડલાઇન્સ અનુસાર તમામ સ્ટાફને ફાયર સેફટીની ટ્રેનિંગ આપવામાં આવે છે અને મોક ડ્રીલનું આયોજન કરવામાં આવે છે, જે નિયમિત રીતે કરવામાં આવે છે. અને તે ઉપરાંત જણાવવાનું કે ફાયર સેફટી બાબતે જરૂરી તમામ સાઇનેજીસ પણ હોસ્પિટલમાં લગાડવામાં આવેલ છે, વોર્ડમાં પણ લગાડવામાં આવેલ છે. તો ફાયર સેફટી બાબતે સિવિલ હોસ્પિટલ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. સિવિલ હોસ્પિટલ જૂનાગઢ
ખાતે પાન માવા બાબતે અમે ખૂબ જ સ્ટ્રિક્ટ કામગીરી કરી રહ્યા છીએ અને એને લીધે અમુક વખતે આવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, कृषि हॉस्पिटल एंड आईसीयू. मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से, न रोको आज धोने दो चरण आँखों के पानी से. बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं. बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. વિશેષ નમાઝ સાથે મુસ્લિમના પવિત્ર તહેવાર રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમોના પવિત્ર માસ રમઝાન પૂર્ણ થતા આજે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી છે. એક માસ સુધી મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન માસ નિમિત્તે રોજા રાખી અને ખુદાની બંદગી કરી હતી. જ્યારે રમઝાન માસ પૂર્ણ થતા આજે રમઝાન ઈદના પવિત્ર દિવસ નિમિત્તે જૂનાગઢ શહેરના ઈદગાહ મસ્જિદ અને શહેરની તમામ મસ્જિદોમાં ઈદ ઉલ ફિત્રની નમાઝ મુસ્લિમ બિરાદરોએ અદા કરી હતી. તો દેશમાં ઈદ ઉલ ફિત્રની ઠેર ઠેર નમાઝ અદા કરવામાં આવી હતી. જુમા મસ્જિદના ખતીબે ઇમામ અલી મોહમ્મદ રહેમાનીએ જણાવ્યું હતું કે દેશમાં ભાઈચારો રહે અને કોમી એકતા સાથે તમામ તહેવારો ઉજવાય તેમજ તેવી દુઆ કરવામાં આવી હતી. તો કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા ઈદના તહેવારને લઈને મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. મુસ્લિમ એકતા મંચ દ્વારા પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. पूरा रमज़ान शरीफ खैर आफियत और बड़ी प्यार और मोहब्बत और इबादत में हमने गुजारा है और आज ईद सईद के मुबारक मौके पर ईदगाह में काफ़ी तादाद में सैकड़ों लोगों ने जमा होकर ईद की नमाज अदा की है और हमने दुआएं की है कि अल्लाह पाक हमारे लिए, हमारे मुल्क के लिए और मुल्क के हर शख्स के लिए और हर कौम के लिए अल्लाह पाक उल्फतें मोहब्बतें अता करें और आपस में पैदा होने वाली नफ़रतों और दरारों से अल्लाह पाक हमारी हिफाजत फरमाए और सबको एक दूसरे के साथ मिलनसारी और खैर ख्वाही के जज्बे के साथ अपना हर त्यौहार मनाने की तौफीक अता फरमाए. अल्लाह रब्बुल इज़्ज़त हम सब की रमज़ान शरीफ की तमाम इबादतों को कबूल फरमाए और इस भाईचारगी और मोहब्बत को अल्लाह पाक हमेशा के लिए सलामत रखे. જુનાગઢ ખાતે અને સમગ્ર દેશમાં ઈદ ઉલ ફિત્રની ઈદની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ખૂબ શાંતિપૂર્ણ રીતે ખૂબ મોટી સંખ્યામાં આજે ઈદનો પાવન પર્વ હોય આ પર્વને ઉજવવા માટે કરી અને જિલ્લાના મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા હતા. આ તકે અમારા તરફથી દેશભરના મુસ્લિમ બિરાદરોને અમે શુભેચ્છા પાઠવીએ છીએ. સાથે સાથે જૂનાગઢની અંદર ગત રમઝાન માસની અંદર કોઈ પણ પ્રકારનો અણબનાવ બનવા પામ્યો નથી અને જૂનાગઢ પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની અંદર ખૂબ યથાર્થ મહેનત કરી છે. તેના ભાગરૂપે આજે મુસ્લિમ એકતા મંચ દ્વારા જૂનાગઢ પોલીસના અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું અને આ તકે અમે તમામ જૂનાગઢ જિલ્લા, ગુજરાત રાજ્ય અને દેશભરના મુસ્લિમ બિરાદરોને ઈદની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ. ઈદ મુબારકના દિવસે એકતા અને ભાઈચારાનું પ્રતીક એ જે આ પાવન પર્વ છે ત્યારે સૌ મારા મુસ્લિમ બિરાદર ભાઈઓને ઈદ મુબારક કરવા માટે આવ્યો હતો. જૂનાગઢમાં શાંતિ, એકતા અને ભાઈચારો જ્યારે સ્થાપિત થઈ રહ્યો હોય ત્યારે 100%
હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ભાઈચારાના નારા સાથે આજે સૌ એકબીજાને ઈદ મુબારક ની શુભકામનાઓ આપી છે, ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે. અને આજના દિવસે મારો એક જ સંદેશ છે કે જૂનાગઢમાં હંમેશને માટે ભાઈચારો અને એકબીજા લાગણી અને પ્રેમ ભાવથી રહે, અને એના માટેથી આપણે સૌ લોકો દુઆ કરીએ, પ્રાર્થના કરીએ અને આ ભાઈચારો ને એકતાનું પ્રતીક એ જળવા જોઈએ. સૌ લોકોને મારા તરફથી ઈદ મુબારક. તહેવારોને લઈને શાંતિ સમિતિની બેઠક આયોજિત કરવામાં આવી હતી. ચેટીચાંદ, ઈદ અને રામનવમી તહેવારને લઈને આગેવાનો સાથે એ ડિવિઝન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી. તો જૂનાગઢ શહેર તેમજ સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી થાય, જેને લઈને મળેલી બેઠકમાં હિન્દુ, મુસ્લિમ અને સિંધી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ અગ્રણીઓને તહેવાર દરમિયાન કોઈ પણ પ્રકારના અસામાજિક તત્વો દ્વારા તહેવારના દિવસોમાં ખલેલ પહોંચાડતું કોઈ પણ કાર્ય કરવામાં આવે તો પોલીસના ધ્યાન પર મૂકવાનું જણાવ્યું હતું. રમજાન ઈદ, ચેટીચાંદ અને રામનવમીના તહેવારોને ધ્યાને રાખી આજરોજ જૂનાગઢ શહેરના એબીસી પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની મીટિંગ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલી. તેમાં હિન્દુ, મુસ્લિમ, સિંધી સમાજના તમામ અગ્રણીઓ જોડાયેલા. આ ઉપરાંત આ જે ધાર્મિક શોભાયાત્રા નીકળે છે તેમના પણ આગેવાનો અને આયોજકો જોડાયેલા. તેમને પણ આ શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી થાય, સાથે સાથે જે પણ યાત્રા સરઘસ નીકળવાના છે તે પણ ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં છે ઉજવવામાં આવે. કોઈ અન્ય કોઈ ટ્રબલ મેકર કે અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો જે કોઈ વિઘ્ન ઊભું કરી શકે તો આ લોકોના વિશ્વાસમાં રાખી અને તેમના વિરુદ્ધ પણ અસરકારક કામગીરી થાય અને જૂનાગઢ શહેર અને જિલ્લામાં શાંતિ રહે તે માટે છે શાંતિ સમિતિનું આયોજન કરેલું અને તમામને સમજ કરવામાં આવેલી છે. જૂનાગઢમાં અસામાજિક તત્વોના આતંકથી વેપારીઓ વાજ આવી ગયા છે. જાપોરાપા વિસ્તારના વેપારીઓ અસામાજિક તત્વોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વેપારી આગેવાનોએ અસામાજિક તત્વો વેપારીઓને હેરાનગતિ કરતા હોવાના આક્ષેપો કર્યા છે. દુકાનોની બહાર અસામાજિક તત્વોનો અડીંગો જમાવીને વેપારીઓ અને ગ્રાહકોને હેરાન કરે છે. લુખ્ખા તત્વોને દુકાન બહાર બેસાડવાની ના પાડતાની સાથે જ વેપારી પર હુમલો કરવામાં આવે છે. અસામાજિક તત્વોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠેલા વેપારીઓ પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી. તો લુખ્ખા તત્વોને પોલીસનો ડર ન હોવાના પણ આક્ષેપો કર્યા હતા. અસામાજિક તત્વો પર કડક પગલાં ભરવામાં આવે તેવી માંગણી વેપારીઓએ કરી અને રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવા રજૂઆત કરવામાં આવી છે. રમજાન માસના પવિત્ર તહેવારની અંદર આયા બૈરાઓની રાત્રે ઘરાકી હોય છે અને એ સમયની અંદર અસામાજિક તત્વો આયા દુકાનની આજુબાજુ ઉભા રહે છે, નશા કરતા હોય કે નવા નશા કરીને આ રીતે વેપારીઓને હેરાન કરતા હોય, દુકાનની આડે ગાડીઓ રાખતા હોય, કઈ કહેતા વેપારીઓ સાથે માથાકૂટું કરે છે અને આ ઘણીવાર આવું થાય છે. અમે ઘણીવાર આ બાબતે અમે રજૂઆતે કરેલી છે. આજે પણ આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને અમારે અત્યારે ધંધા સિઝનના ટાઈમની અંદર ધંધા રોજગાર મૂકીને આ પરિસ્થિતિમાં અમે પડ્યા છીએ અને આનું અમે પોલીસ ખાતા અને ગવર્મેન્ટથી અમે રજૂઆત કરીએ છીએ કે જેથી કરીને આનું જે સંપૂર્ણ સોલ્યુશન જે હોય એ કાઢો, જેથી કરીને આ વેપારીઓ જે છે વ્યવસ્થિત રીતે વેપાર કરી શકે અને આ અસામાજિક તત્વોથી અમને છોડાવો. અવારનવાર લુખા તત્વોનો ત્યાં ત્રાસ છે. અવારનવાર કપડાઓ લઈ જાય છે, પૈસા નથી આપતા, દુકાનો વાળાને મારે છે, ગાળો બોલે છે, ગાડીઓ આડે રાખીને બેસે છે, મહિલા નીકળે એની છેડતી કરે છે. આ રમજાન માસ દરમિયાન અમારા છેલ્લા દિવસોની અંદર ખરીદી પુષ્કળ પ્રમાણમાં પબ્લિક લેતી હોય અને પુષ્કળ પ્રમાણમાં પબ્લિક નીકળતી હોય ખરીદી કરવા. જે મહિલાઓની છેડતી કરે છે, ઉભા ત્યાં સિગરેટો પીએ છે, વ્યસન કરે છે, નશો કરે છે અને જેમ આવે એમ બધા વેપારીઓને ગાળો બોલે છે. આજે અમે એને સમજાવતા એને અમારી ઉપર હુમલો કર્યો અને મારા ભાઈ રહીશને તેણે છરી દ્વારા હુમલો કરેલ છે, બરોબર. અને આ વસ્તુથી આવારા તત્વોથી અમે ત્રાસી ગયા છીએ અને અમારું પૂરું વેપારી મંડળ ઝાલોરાપા, સંઘાળિયા બજાર પૂરું વેપારી મંડળ ત્રાસી ગયા છે. અમને આમાંથી વહેલી તકે પોલીસ મુક્તિ અપાવે અને અમને ત્યાં પૂરેપૂરો પ્રોટેક્શન આપે અને આ કાયમીનો અમને છુટકારો ત્યાંથી અપાવે. અમે કાયમી માટે ત્યાંથી ત્રાસી ગયા છે અને કાયમી આવારા તત્વો, લુખા તત્વોનો ત્રાસ છે, જેના માટે અમે વેપારીઓ મંડળ ભેગી થઈ અને તરત જ અમે આ એક્શન લીધી અને એની અમે અરજી કરેલ છે. અરજી લુખા તત્વો સામે વેપારીઓ મંડળે અરજી કરી. અરજી અમે એ ડિવિઝનમાં અત્યારે હાલ જમા કરાવેલી છે, ઇન્વર્ટ કરાવેલી છે, જે આપની સમક્ષ દેખાય છે. જે ઝાલોરાપા વિસ્તારની અંદર દુકાનો આવેલ હતી એ સમય દરમિયાન અહીંયા આવારા તત્વો અને અસામાજિક તત્વો આવી અને બહુ જ
તોફાન કરેલ અને જે ત્યાં થૂકી કરી અને જે લેડીઝો આવતી એમની સાથે અકૃત્ય વર્તન કરેલ છે, જેના લીધે વેપારીએ એને સમજાવતા એને એમ કીધું કે ભાઈ અમે નહીં કરીએ, તમારે થાય કરી જાઓ. તો આ વેપારીએ ભેગા થઈને ભાઈ સમજાવ્યો તો એ ન કર્યા, પછી સામસામી માથાકૂટ થઈ ગઈ. એ સમય દરમિયાન સામેથી એ લોકો 5-7 જણા આવેલા અને એની અંદર આ લોકો ઉપર હુમલો કરેલ. ભેસાણ પંથકમાં એકલતાનો લાભ લઈને સગીર દીકરી પર પિતાએ દુષ્કર્મ આચર્યું હતું. ભેસાણ પંથકમાં એકલતાનો લાભ લઈને સગીર દીકરી પર પિતાએ જ દુષ્કર્મ આચર્યું હોવાની આપવીતી જણાતા સગીરાએ માતાને પૂર્વ પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. પિતા પુત્રીના સંબંધોને લાંછન લગાવતી ઘટના અંગે નોંધાયેલી ફરિયાદ અનુસાર ભેસાણ તાલુકાના ગામમાં રહેતા 30 વર્ષીય શખ્સના 1.5 મહિના પહેલા પત્નીથી છૂટાછેડા થયા હતા. આથી શખ્સ 12 વર્ષની દીકરી અને 9 વર્ષના દીકરા સાથે રહેતો હતો. જ્યારે પત્ની છૂટાછેડા થઈ જતા જુનાગઢ તાલુકાના ગામમાં પિયરને ત્યાં રહેતી હતી. આ દરમિયાન સગા પિતાએ સાથે રહેતી દીકરી નાદાનિયત અને એકલતાનો લાભ લઈને હવસનો શિકાર બનાવી હતી. છેલ્લા 1.5 માસ દરમિયાન સગા બાપ 3 થી 4 વખત દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, પિતા મારકૂટ કરતા હોવાથી બંને સંતાનો પિતાના ઘરેથી નાસી જઈને માતા પાસે પહોંચ્યા હતા. પિતાએ કરેલા કૃત્ય અંગે દીકરીએ માતાને આપવીતી જણાવી હતી. દીકરીને લઈને મહિલાએ ભેસાણ પોલીસ મથક પર પહોંચી પૂર્વ પતિ સામે ફરિયાદ કરતા ભેસાણના લેડી પીઆઈ FB ગગનિયાએ તરુણીના પિતા સામે પોસ્કો વગેરે ગુના નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે સગીરાનું કાઉન્સેલિંગ હાથ ધરવામાં આવ્યું છે. આરોપીનું ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ખજૂરી હળમતિયા શાળાનો નબળો સ્લેબ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં કોઈની લાલિયાવાડી નહીં ચાલે તેમ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું. કોઈ જિલ્લામાં ગેરવહીવટી કે ગેરરીતિની માહિતી મળશે તો રાજ્ય સરકાર કડકમાં કડક પગલાં લેશે તેવો હુંકાર પણ તેઓએ કર્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને સુરક્ષા સાથે શિક્ષણ આપવાનું કાર્ય રાજ્ય સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખીને એજન્સી અને સંબંધિત અધિકારીઓને નોટિસની સાથે સૂચનો પણ કર્યા હતા. ઇજનેરને બરતરફ કરવામાં આવ્યો છે તો બીજી તરફ જુનાગઢ જિલ્લાની ખજૂરી હળમતિયા શાળાનો નબળો સ્લેબ તોડવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ અગાઉ પણ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભંડારિયા ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળા તેમજ કામરેજ વિધાનસભાના દેરોદ ગામે નવીન આંગણવાડી કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે બાંધકામની ગુણવત્તા નબળી જણાતા રાજ્યમંત્રીએ ત્વરિત એક્શન લીધા હતા. ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામે 200 વીઘાનું 23.50 કરોડ રૂપિયાની જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. 2010ની સાલમાં ભાદર જળાશય અન્વયે જંગલ ખાતાની ડૂબમાં ગયેલ જગ્યા અન્વયે આશરે 33 હેક્ટરથી વધુ જમીન ઉમરકોટ ગામે સર્વે નંબર 10 પૈકી 1 અને 75 પૈકી 2 જમીન જંગલ ખાતાને ફાળવવામાં આવી હતી. પરંતુ 31 હેક્ટરથી વધુ જગ્યાઓમાં વિવિધ દબાણદારો દ્વારા આશરે 15 વર્ષથી ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. ગામની ફેરની મુલાકાત દરમિયાન આ દબાણ ધ્યાને આવતા દબાણ દૂર કરવાની કાર્યપદ્ધતિ મુજબ કેસ ચલાવી અને આખરી નોટિસ આપી અને દબાણ દૂર કરવાની તમામ કાર્યવાહી અનુસાર 19 દબાણદારો દ્વારા કરાયેલ 200 વીઘા જેટલી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું, જેની બજાર કિંમત આશરે 23.50 કરોડ રૂપિયાથી પણ વધુ થાય છે. ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામના સર્વે નંબર 10 પૈકી 1 તથા 75 પૈકી 2 ની સરકારી પડતર જમીનો જે તે સમયે ભાદર સિંચાઈ યોજનામાં ડેમમાં જંગલ ખાતાની જે જમીન ડૂબમાં ગયેલ તેના બદલામાં જંગલ ખાતાને ફાળવવામાં આવેલ હતી. પરંતુ જે તે સમયે સદરો જમીનમાં 19 જેટલા દબાણદારોનો કબજો હોવાથી સદરો જમીનનો કબજો જંગલ ખાતાને સોંપી શકાયેલ ન હતો. આ દબાણો આશરે 15 વર્ષ ઉપરના સમયથી હતા, જે બાબતે માનનીય કલેક્ટર શ્રી પ્રભવ જોશી સાહેબના માર્ગ તળે સદો તમામ દબાણદારો સામે લેન્ડ રિવન્યુ કોડ કલમ 61 હેઠળ પેશકદમીના કેસો દાખલ કરી ત્યારબાદ કેસો ચલાવી હુકમો કર્યા બાદ 202 ની નોટિસો તમામને બજવીને આજ રોજ સવારે 9:11 સદરો દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આજ રોજ બધા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ભાદર 2
માં ડૂબમાં જતી જંગલની જમીન જે કલેક્ટર સાહેબના હુકમથી અન્ય જગ્યાએ જે બિન જંગલ જમીન હોય ત્યાં તબદીલ થયેલી હતી. જંગલની જમીન જેટલી ડૂબમાં હોય તેના સિવાયની જમીન કલેક્ટર સાહેબના હુકમ મુજબ ઉમરકોટ ગામમાં જંગલને માટે જમીન આપવાની હતી. જે જમીનમાં છેલ્લા ઘણા વર્ષોથી દબાણ હતું, જે પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં બધા ટીમો સાથે રહી સંકલનની તમામ ટીમ પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. ત્યારબાદ DLRની માપણી કરી અને નકશા મુજબ રોજકામ કરી અને વન વિભાગને સોંપવામાં આવશે અને તે જમીનને જંગલ જમીન જાહેર કરવાની નિયમો મુજબની કાર્યવાહી કરવામાં આવશે. લગભગ 200 વીઘા જમીન ઉપર ગેરકાયદેસર અસામાજિક તત્વોનું દબાણ હતું. લગભગ 19 જેટલા અસામાજિક તત્વોનું દબાણ હતું અને એ દબાણ 2010માં ભાદર જળાશયના સંદર્ભમાં જે જમીન ડૂબમાં ગયેલી હતી એ જમીનના સંદર્ભમાં અમુક તત્વોએ જંગલ ખાતાની જમીન આ જમીનનું દબાણ કરેલું હતું અને દબાણ દૂર કરવા માટે જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ નિયમ મુજબ બધી કાર્યવાહી કરી અને અહીંના સ્થાનિક અધિકારી, પ્રાંત અધિકારી અને એની ટીમ અને પોલીસ અધિકારી સાથે રાખી અને લગભગ 8-10 જેટલા જેસીબી, 15 જેટલા ટ્રેક્ટર દ્વારા આ દબાણ દૂર કરી આ જમીન પરત જંગલ ખાતાને પરત આપવામાં આવી છે. આ જમીન 23 કરોડ ઉપરની જમીન છે. બજાર ભાવ ગણીએ તો 23 કરોડ ઉપરની જમીન છે અને આ જમીનમાં જે 19 અસામાજિક તત્વો જે આમાં સંડોવાયેલા હતા, જે લોકોએ દબાણ કર્યું હતું, એ 19 પૈકી 3 સામે તો બહુ ઘણી પોલીસ સ્ટેશનમાં ગુજરાતમાં ગુના દાખલ થયેલા છે. તો અત્યારે જે ગુજરાત રાજ્યના ગૃહ ખાતા દ્વારા માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે કડક કાર્યવાહી કરવાની સૂચના આપેલી છે એ સંદર્ભમાં ધોરાજીની અંદર આ સુંદર કાર્યક્રમ કામ થયેલું છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. મેદસ્વીતા મુક્ત થવા માટે સાયકલનો ઉપયોગ લાભદાયી. ચૈત્રી નવરાત્રીના પ્રારંભે વાગીશ્વરી માતાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ કર્યા દર્શન. વિશેષ નમાઝ સાથે મુસ્લિમોના પવિત્ર તહેવાર રમઝાન ઈદની ઉજવણી. અને ભેસાણ પંથકમાં એકલતાનો લાભ લઈને સગીર દીકરી પર પિતાનું દુષ્કર્મ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. શ્રી રામ દરબાર રામ, લક્ષ્મણ, જાનકી અને મહાલક્ષ્મીજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 5/4/2025 રોજ સાંજે 4 કલાકે ભગવાનની શોભાયાત્રા. તારીખ 6/4/2025 રોજ રવિવારે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યજમાન પદે બેસવા માટે તાત્કાલિક મંદિરનો સંપર્ક કરવો. સર્વધર્મ પ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ. સ્થળ સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જુનાગઢ. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર
10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 9558008104 9099509070.